નમસ્તે મિત્રો, આજે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ પર આપણે ઇન્ડેક્સ રોકાણના આકર્ષક વિશ્વની ચર્ચા કરીશું. હાલની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે ચાલો પહેલે તેના ઇતિહાસ પર એક નજર કરીએ. પ્રથમ ઇન્ડેક્સની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. 1976માં વેનગાર્ડના સ્થાપક જ્હોન સી બોગલ, જેમને જેક બોગલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે પ્રથમ ઇન્ડેક્સ ફંડ શરૂ કર્યું. તેમને ફર્સ્ટ ઇન્ડેક્સ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવતું હતું અને બાદમાં તેનું નામ બદલીને વેનગાર્ડ 500 ઇન્ડેક્સ ફંડ રાખવામાં આવ્યું. તેમણે S&P 500 ઇન્ડેક્સને ટ્રેક કર્યું, જેમાં અમેરિકાની 500 સૌથી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ઇન્ડેક્સ ફંડની મજેદાર વાત એ છે કે તેનું લોન્ચિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. તેઓ ઇન્ડેક્સમાંના તમામ શેર ખરીદવા માટે જરૂરી ભંડોળ પણ એકઠું ન કરી શક્યા. તેથી તેમણે તમામ ક્ષેત્રોમાં ઇન્ડેક્સને મળવા આવે તે પહેલા માટે પૂરતો સ્ટોક ખરીદ્યો અને તેમનો આ દાવ સફળ રહ્યો. આજે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિગેટ રિટેલ રોકાણોમાંનું સૌથી લોકપ્રિય નિષ્ક્રિય રોકાણ પદ્ધતિઓમાંની એક છે. ભારતમાં નિષ્ક્રિય ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ પ્રોત્સાહક વલણોમાં દર્શાવે છે. 31મી માર્ચ 2020થી 31 માર્ચ 2023ના સમયગાળામાં ઇન્ડેક્સ ફંડની નેટ AUM એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટ ₹8089.01 કરોડથી વધીને ₹1,67,517.16 કરોડ થઈ ગઈ છે. આ જ સમયગાળામાં ભારતમાં ઉપલબ્ધ ઇન્ડેક્સ ફંડની સંખ્યા પણ 32થી વધીને 177 થઈ ગઈ છે. તો આ ઇન્ડેક્સ ફંડ્સ આટલા લોકપ્રિય કેમ થઈ રહ્યા છે? પ્રાથમિક ફાયદાઓમાં પહેલી તો તેની ઓછી ઓપરેશન કોસ્ટ છે. ઇન્ડેક્સ ફંડમાં ઇન્ડેક્સની ટ્રેક કરીને નિષ્ક્રિય રીતે કાર્ય કરે છે. તેથી તેમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ માટે ઓછા ટ્રાન્ઝેક્શન્સ અને ઓછા રિસર્ચની જરૂર પડે છે, જે છેવટે રિટેલ ઇન્વેસ્ટર અને કોસ્ટ સેવિંગ તરફ દોરી જાય છે. તેની લોકપ્રિયતાનું બીજું ખાસ કારણ ઓછું કોન્સન્ટ્રેશન રિસ્ક છે. તમે કોઈ એક ચોક્કસ સ્ટોકમાં રોકાણ કરતા ન હોવાથી તમારા એકંદર રોકાણ પર ખરાબ પ્રદર્શન કરતા શેરોની અસર પણ ઘટી જાય છે અને તમને વધુ સ્થિર અને ઓછા જોખમી રોકાણના વિકલ્પ મળે છે. માર્કેટ બેઝડ ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગમાં ચોક્કસ સ્ટોકનું એક્સપોઝર તુલનાત્મક રીતે મર્યાદિત છે. તે સિવાય માર્કેટ બેઝડ ઇન્ડેક્સ ફંડ્સ વૈવિધ્ય સફર છે, જે અર્થતંત્રના અનેક ક્ષેત્રોને એક્સપોઝર ઓફર કરે છે. આ ડાયવર્સિફિકેશન જોખમને વહેંચવામાં અને બજારની એકંદર વૃદ્ધિને કેપ્ચર કરવામાં મદદ કરે છે. અને તેની સાથે મળતી મેનેજમેન્ટની સરળતાને કેવી રીતે ભૂલી શકાય? સક્રિય રીતે સંચાલિત ફંડ્સથી વિપરીત ઇન્ડેક્સ ફંડ્સમાં ઇન્વેસ્ટરને બહુ પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી. બજાર પર સતત દેખરેખ રાખવાની જરૂર નથી હોતી અથવા ચોક્કસ સ્ટોકના પરફોર્મન્સ વિશે સ્ટ્રેસ લેવાની જરૂર નથી હોતી. આ તમામ પાસાઓ ઇન્ડેક્સ ફંડ્સને રોકાણનો ઉત્તમ વિકલ્પ બનાવે છે. જો તમે જાણવા માંગતા હો કે ઇન્ડેક્સ ફંડ્સ વિશે કેવી રીતે કામ કરે છે, તો આ સિરીઝ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રોકાણ કરતા રહો. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.